ઘણી કરી તો મકાઈ વટાઈ ગઈ, મેં થોડીક મકાઈ હજી બાકી છે તો વાટ લઈએ 2-3 દિવસમાં ક્યારેક, કારણ કે નિરણ આપણે ઘરે તો હજી એટલી બધી છે નહીં, તો ત્યાંથી થોડીક વાટ લઈએ. તો આપણું આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને મકાઈ પણ વટાઈ ગઈ અને 6:30 જેવો ટાઈમ થઈ ગયો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ખાસો ટાઈમ થઈ ગયો આપણે વિડીયોમાં મેળા એનો, અઠવાડિયા જેવું થઈ ગયું હશે. એમ તો આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો પણ એનું નાખી દીધો હતો. તો આજે રવિવાર અને આજે આપણે ઓફિસનું કામ ચાલુ છે, તો આપણે જવાનું છે ઉના, તો ત્યાં જઈને મળીએ. રોકીભાઈ અત્યારે જો આપણે સૂતા હોય, મેં આગળ ખાટલો બધું ખેંચીને વહી ગયો હતો. જો એક રૂમાલ મળી જાય ભગવાનની દયાથી, રૂમાલની શોધમાં છે, જો મળી જાય તો. ક્યાં હોય કપડા, ક્યાં હકેલા લા કપડા? ના નથી કોઈ એવા મોટા. तो अपना खजाना मिल गया है और निकलता है अभी उना की हो. सावी एम से गाड़ी में खबर तो मैं आया पसंद हो गाड़ी री नरेशभाई बताई दो. બધા એને તબિયત પૂછી લીધો, હમણાં એને 2 દિવસથી મજા નથી, કારણ કે વિડીયો કેટલા ટાઈમથી અમે ઉતાર્યા ને. તો આજે એને બાજરીમાં હાથી આંકવા જાય છે, બાજરીમાં સડાઈ કરવાની છે. અફસોસ કે અમે આજ બપોર ઉદ્યા નથી, તમને વિડીયોમાં બતાવત. એને હાલ સાલ પૂછી લીધો, તાવ સડી ગયો તો ભાઈ ને. વીઆઈપી નહીં થાય બાપા. તો આપણે રેમાન્ડ નાખવાના છે બાજરીમાં, કારણ કે પછી ધીમે ધીમે મોટી થાય એટલે એને પારવાની છે. પેલા રેમાન્ડ નાખી નાખશે એટલે જે વચમાં જે કુસો હોય એ બધો નીકળી જાય, જાડા મોટો. અમારા નવું મેમ્બર આવ્યું જો, નાનું એવું બકડું એવું. એલા તપકુલી હલો નરેશભાઈ, બપોરે મેળા.
ગુડ આફ્ટરનૂન. તો અત્યારે મસ્ત બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા ઉનાથી. જોકે ત્યાં 11 વાગ્યા જવું જ હતું, 11 વાગ્યાનું હતું. પછી 11-12 વાગે આપણે વહી ગયા. તડકો બહુ હતો અને આપણે ફોનમાં ચાર્જિંગ બી નહોતું, એટલે કંઈ વિડીયો નથી ઉતાર્યો. તો મસ્ત મજાના અત્યારે 4 વાગવા આવી ગયા. આમ તો આફ્ટરનૂનમાંથી ઇવનિંગ થવા આવી ગયું. અને હવે આપણે ગયા પશુને, કારણ કે આજે આપણે મોડા એટલા માટે બદલાવીએ કે ગયા પશુને તડકો કે હમણાં ઉનાળાનો સમય છે. તો 3 વાગ્યા મેં એને લઈ ન લેવો. અત્યારે હું મસ્ત બધાને જો સાંજે લઉં છું. બાંધી દીધા. તડકાનું પ્રમાણ તો જો કે છે જ હજી. ધીમે 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 બદલાવું તા પછી આપણે જવાની છે મકાઈ વાટવા. એક જગ્યાએ મકાઈ રાખેલી છે ત્યાં. પહેલાં તો આપણે ગાય ભેંસોને બદલાવી લઈએ. અને એટલી બધી મકાઈ તો વઢાઈ ગઈ. બાકી તો હજી ટ્રેક્ટર હવે લાવવાનું છે. ટ્રેક્ટર આપણે સામે પડ્યું, તો પેલા ટ્રેક્ટર લઈ લે. ને બાકી તો હજી ઘણો ક્યારો છે, આમ સુધી છે. પેલા ટ્રેક્ટર લેતા જઈએ. અને આખું ખેતર તો નારિયેળિયું ભર્યું છે. આખા ખેતરમાં નારિયેળિયું છે, બધા ખેતર. થોડીક મકાઈ હજી બાકી છે, તો વાટ લઈએ 2-3 દિવસમાં ક્યારેક. કારણ કે નિરણ આપણે ઘરે તો હજી એટલી બધી છે નહીં, તો હજી થોડીક વાટ લઈએ. તો આપણું આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને મકાઈ પણ વઢાઈ ગઈ. અને 6:30 જેવો ટાઈમ થઈ ગયો, તો આપણે લઈને નીકળી આવે ટ્રેક્ટરને. દાંતડું મૂકી દઈએ અંદર. અમે નહીં, ત્યાં નથી મૂકવું, અહીંયા મૂકી દઈએ. રેડી? ઓકે. તો ચાલો ત્યાં તો ટ્રેક્ટરને લેવું જોઈએ રિવીસ. તો આપણે લઈને નીકળીએ ટ્રેક્ટર ઘરે. પહોંચી ગયા આપણે આ રસ્તે અને થોડીક ક્ષણોમાં આપણે પહોંચ્યા છું ઘરે. ખાસો ટાઈમ થઈ ગયો, આપણે બ્લોગ અપલોડ નહોતો કરેલો. તો તમે આજનો બ્લોગ કમેન્ટ કહેજો કે કમેન્ટ બોક્સમાં કહેવા લાગ્યો હોય, કારણ કે ઘણો સમય થઈ ગયો બ્લોગ અપલોડ કર્યાનો.
રખીડા આનો અવાજ સેટ ન્યા સુધી આવે. દાદા